પૂરી ને શ્રીખંડ ને ઢાળો ને જાળીવાળો નાકડાનો આવું કરાય મહારાજે? આવું ખબર હોય તો એકાદી વસ્તુ બનાવી દેત. આ વિચાર આવ્યો એટલે શંખ વાગતો બંધ થઈ ગયો, કે અભિમાન આવી ગયું. દ્રૌપદીજીને પૂછ્યું અર્જુને, પાંચાલી સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. મારા મનમાં ક્ષણિક વિચાર આવી ગયો કે આટલી મહેનત કરી અને મારા હાથે બધી વસ્તુ સિદ્ધ કરી, સામગ્રી, અને કેવી ગોઠવીને આપી, આખો થાળ ભરીને. તો મને એમ કે એક વસ્તુ ચાખશે ને કહેશે વાહ, આમણે તો દાળ ને ભાત ને બધું ભેગું કરી નાખ્યું અને પછી ખાય છે. મારી ભૂલ હતી. શ્રીપદ વાલ્મીકી, મને ક્ષમા કરો. તો કે ક્ષમા કરવાવાળો આવ્યો, આ બેઠો દ્વારકાધીશ. દ્રૌપદીજીએ દ્વારકાધીશની સામું જોયું. દ્વારકાધીશે નેત્રથી કીધું, હા તારી ભૂલ તને સમજાઈ ગઈ. ત્યાં ઓલો શંખ વાગવા માંડ્યો, અને જ્યાં સુધી એણે પ્રસાદ લીધો ત્યાં સુધી શંખ વાગે રાખ્યો. એટલે દ્વારકાધીશે કહ્યું, યુધિષ્ઠિર, ધર્મરાજ, તમારો યજ્ઞ 100% સંપૂર્ણપણે સફળ થયો. તો આના ઉપરથી આપણે એ જ સમજવાનું કે ભક્તો કોઈ પણ વિપરીત લીલા કરે તો એમાં આપણે ક્યારેય સંશય ના કરવો. ઓને પૂછ્યું કેમ આવું કર્યું? તો કે એકનો સ્વાદ લઉં ને તો હું જમવા આવ્યો તો એવું કહેવાય. હું વસ્તુથી ને વિચલિત ના થાવ. સ્વાદ લઉં છું ઇટ મીન્સ મને તમારા ઘરે પ્રસાદ લેવામાં રસ નથી. તમે રાજ રજવાડાવાળા છો એટલે તમારે ત્યાં એક વ્યંજન ને સામગ્રી. દ્રૌપદી એવું ઈચ્છું હતું કે એક અરોગતો જાઓ ને વખાણ કરતો જાઓ, તો એ તમારો યજ્ઞ સફળ ન થાય. બધું ભેગું કરી નાખ્યું તો મને કોઈનો સ્વાદ ન આવ્યો ને. ન દૂધપાકનો આવ્યો કે ન શ્રીખંડનો આવ્યો, ન દાળનો આવ્યો કે ન ભાતનો આવ્યો, ન શાકનો આવ્યો કે ન મેસૂબનો આવ્યો, ન બુંદીનો આવ્યો કે ન પૂરીનો આવ્યો. બધું ભેગું કર્યું તો સ્વાદ માટે મેં ન ખાધું. જેના અધ્યક્ષ દ્વારકાધીશ છે અને આટલો મોટો યજ્ઞ કર્યો છે, એનો મને એક ભાગ બનાવ્યો, તો હું પ્રસાદ લેવા આવ્યો છું. તો જો પ્રસાદની ભાવના કરી તો સ્વાદની હારે લેવા દેવા નથી, અને જો સ્વાદ લઉં છું તો પ્રસાદ નથી. બધાએ દ્વારકાધીશ સામે જોયું કે આટલા બધા પંડિતો, બ્રાહ્મણો, પુરોહિતો બધાએ જઈમાં પ્રસાદ લીધો, પણ ખરો પ્રસાદ આમણે લીધો જેણે એકેય વસ્તુનો સ્વાદ ન માણ્યો, પ્રસાદનો સ્વાદ માણ્યો. આપણે જો ગુરુ ઘરે અન્નકૂટના દર્શન કરવા જઈએ ને તો બાર ઓલી સખડીને, મગને, ટોકરીને, પૂરીને, ભજીયું ને બધું હોય, બધું ભેગું કરીને આપે, અને એના માટે બધાય લાલાયત હોય. પછી અંદરથી ને ભલે બીજું કંઈ મીઠી સામગ્રી કે ફીકું કે એ કોઈ અપેક્ષા નથી, પણ આ પછી જે ભેગું કરેલું હોય એટલે બધા લઈએ ને એક નાની એવી થેલીમાં ઘરે લઈ જાય કે છોકરાઓ લેશે, તો એ આપણે પ્રસાદ કહીએ છીએ. એક વસ્તુનો સ્વાદ લઈએ. ઘરમાંય આપણે પ્રસાદ લેતા હોઈએ, અને ભજીયા બટેકાનાય હોય ને, કેળાનાય હોય ને, રીંગણનાય હોય ને, તુરિયાનાય હોય,
હવે આપણને કેળાના બહુ ભાવે, માનો કે તમને બટેકાના બહુ ભાવે, તો તમે શું કહો? મને બટેકાના, હું કહું મને કેળાના. ઇટ મીન્સ સ્વાદમાં રસ છે, પ્રસાદમાં રસ નથી. પણ એ જ વસ્તુ આપણે એમ કહીએ કે ઠાકોરજી આરોગ્ય છે બધું મને. એક ભગવતી હતા ને, એ આવી રીતે કોઈના ઘરે મુઠ્ઠી મગનો મનોરથ હોય ને તો પ્રસાદ લેવા જાય. એટલે એમને છે ને આંખે થોડું ઝાંખું દેખાતું હતું. એટલે રવિવાર કે એવું હોય કે રજા હોય તો મને એમ કે તું મારી ભેગી આવીશ બેબી? હું કહું મને પ્રસાદમાં રસ નહોતો, નાના હોય ને એટલે આવું બધું વેરાયટી હોય એટલે એમ થાય આવીશ. તો એને પીરસે ને એટલે પછી એમ કે તમારે જે પીરસ હોય ને બધું સહેજ સહેજ આપી દો, બીજી વાર લે નહીં, સખડી દે. હવે આંખે હાવ ઓછું દેખાય એટલે મારો હાથ પકડીને આવે એટલે બાજુમાં બેસે, બધું ભેગું કરી નાખે. એટલે પહેલી વાર તો મેં કીધું કુસુમબા ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો. શું થયું બેટા? મેં કીધું તમને ઝાંખું દેખાય છે, ભેગું ના કરો, આ ભૂજાના છે. મને કે બસ બસ બસ, મને બોલવા જ ન દીધી. એટલે ઓલી સખડી આપી હતી, દૂનામાં છે દાળ હતી, પછી ઓલી ડબકા કઢી હતી, મગ ને બધું એમણે આટલું આટલું જ લીધું. કેટલું? એક અડધી ચમચી જેટલું બધું ભેગું કરી નાખ્યું. અને એ એટલે મારામાં તો બધું જો, અને મેં તો જો મને પહેલેથી દાળ ભાત ન ભાવે એટલે સેજ સખડી લીધી. બાકી મેં કીધું ના, બુંદી ન ભાવે, ઢાળો ન ભાવે, મેસૂબ ન ભાવે. મેં કીધું મને ખાલી ભૂજાના અને ટોકરી ને પૂરી આપો. પછી એમણે તો બધું ભેગું કરીને ખાઈ લીધું. પછી છેલ્લે બીડું આપ્યું, એટલે બીડામાંથી એણે મને આપ્યું ને એમાં સેજ લઈને મોઢા મૂક્યો. પછી રસ્તામાં મેં કીધું બા, કુસુમબા, તમે આવું કોદા કરીને કે જો આપણે નાના હોય ને પુષ્ટિ માર્ગીય ઘરમાં હોય, પણ આપણે નાના હોય ને આપણને ખબર ન પડે એટલે શબ્દોય આપણને ના આવડે. મેં કીધું કુસુમબા તમને ઓછું દેખાય એનો મતલબ એમ થોડો તમે કોદા કરીને ખાવ આવું. તોય કાંઈ મને જવાબ, નાની હતી ને. મેં કીધું આવી રીતે ન ખવાય, બધું તમને જુદું જુદું પીરસું હતું તો મેં કેવું ખાધું? મને કે સાંભળ, આપણે ત્યાં સ્વાદ લેવાનો ત્યાં ગયા ઈંદુ, આપણે પ્રસાદ લેવા ગયા હતા. એ કોદો નહોતો, એનો જે સ્વાદ હતો ને આટલા બધા આવ્યા હતા ને કોઈને નહોતો એવો સ્વાદ હતો. એક કોળિયો મૂકીએ ને એટલે ખારુંય લાગે, ખાટુંય લાગે, ગળ્યુંય લાગે, તીખુંય લાગે. ઓલી કાચરી હતી ને કાચરી, એ અંદર આવી ગઈ હતી તો એનો સ્વાદ આવતો હતો. બધું ભેગું કર્યું હોવા છતાંય મને બધાયનો સ્વાદ આવતો હતો, કારણ હું પ્રસાદ લેતી હતી. અને હું બેઠી બેઠી સાંભળતો હતી. તે ખાલી બટેકાના ભૂજાના પૂરી અને ટોકરી લીધું અને શ્રીખંડ. તું નાની છો એટલે બરાબર છે બેટા, બાકી પ્રસાદ એમણે એવું કર્યું પણ હજી હું એવું કરી શકતી નથી. તો ભગવતીઓનો સંગ મળે ને મારવાલા તો બધી સમજણ પડે. અમને નાનપણમાં બહુ મળ્યો પણ અમે કાંઈ લીધું નહીં, અમે બોતડા ને બોતડા રહ્યા. હવે અમુક પ્રસંગો યાદ આવે ત્યારે એમ થાય કે આ આપણને કેવું શીખવાડતા હતા, કેવું સમજાવતા હતા. તો આ બધી વાત હંમેશા પ્રસાદ લઈએ ત્યારે વસ્તુનો અંદરનો સ્વાદ માટે નહીં લેવાનો, પ્રભુના અધરામૃતનો છે. મોઢામાં એ કે જો પહેલાં તમે તીખું નાખો, ફીકું નાખો, જીભ એની એ, મોઢું એનું એ, દાંત એના એ, ચાવાવાળા એના એ.
તો એકવાર બધું ભેગું કરીને મેં ના એવો ખોદો મને ન ભાવે. ત્યારે મને બરાબર યાદ છે. આમ હજી બોલે મને એવો ખોદો ન ભાવે. એને બિચારાને એમ કે ભેગી નહીં આવે પાછી. સારું તને ગમે એવું કરજે. મેં હું હવે તમારી બાજુમાં નહીં બેસું. મને કે કેમ? મેં તમે કોદા કરીને ખાવ છો. પછી સમજણ પડી કે સાચો પ્રસાદ એ જ લેતા હતા. તો ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. આવા તો ઘણાય બધા જીવનમાં નાના હતા અત્યારે દાખલા બનતા હોય, પણ નાની નાની વસ્તુ આપણા સ્મરણમાં ન હોય. નાના હતા ઘણાય આવા પ્રસંગ બનતા. અમે ભાટિયાન ડેલીમાં પહેલાં રહેતા, પછી બાજુમાં મારા જ નિવાસ. તો એ બાપ મામા ને મામી બોમ્બે રહે, અને વેકેશન પડે એટલે બકુલ ને પરિમલ ને બાબુ ને ગોટી ને બધા 5 જણા ને મામા ને મામી. પહેલાંના જમાનામાં એવું હતું કે બાના ગામના જે હોય ને એ બધા અમારા મામા જ કહેવાય. હવે બા દાળમાં, દાળમાંથી ને એસટી બસમાં અડધો પોણો કલાક અમરેલી થાય. તો એ મામા અમરેલીના હતા. એટલે મકાન ભાડે લીધું ત્યારે જ બેન તમારા ભાઈનું ઘર છે એવી રીતે રહેજો. અને નિભાવે કેવું, વેકેશનમાં આવે એટલે અમારા બધા માટે કપડાં લઈ આવે. મારી બા માટે સાડી લઈ આવે. અને અમે બધા મામા ને મામી જ કહીએ. હવે મામી સવારના પરમાં આટલી સાડી પહેરી અને રેશમી ઓલું પાછળ કહ બાંધેલું બ્લાઉઝ પહેરી અને હવેલા ઉઠીને જળ ભરવા જાય. હવે એકવાર એ ટાઈમમાં થયા એટલે છોકરાઓ 2 હતા, એણે કીધું અમે કરશું. હવે વહેલા ઉઠે ને એટલે મારી બા મને આમ ખોંચે, ચા તું 2 ઘડા. મને હું કામ કહેશ? એ જેને ઘરે સેવા છે ચૂપ રહે, ચા ઊભી થાય. તો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જળ ભરી આવ્યા. આપણે તો કોઈના મોઢામાં ન હમાય. મેં કીધું મામી 7 વાગે જળ ભરીએ તો ના ચાલે? આ બા તો મને 3:30-4 વાગ્યામાં ઉઠાડીને નવડાવી અને પાછો માથા બળ નાવાનું, વાળ કોરા, વાળ તેલવાળા ન. અમારી બા એટલી બધી અપરસમાં માનતી હતી, એના લીધે થોડું વૈમનસ્ય ઘરમાં સર્જાતું હતું. મામીએ જવાબ સરસ દીધો. એ કે બેટા પછી ડખોળાઈ જાય પાણી. બધા લૌકિક ઓલા માટે થઈને લેવા આવે ને તો એ જળ ડખોળાઈ જાય. અને પહેલાં આપણે લઈ આવીએ તો આપણા ઠાકોરજીને ડખોળાયા વિનાનું જળ મળે, સામગ્રી થાય, જારીજી ભરાય. એટલે સવારે લઈ આવીએ અને ગાળી લઈએ એટલે એક તો એ નીતરી જાય. ગાળી લીધું એટલે જળ ઠરી જાય. બધું સમજાયું હતું ત્યારે તો. હા, પછી મનમાં એમ કહું મહિનો રહેવાના છે, કોકવાર માર તો 2-3 દી જ ને. અને પછી હલવો ને એવું લઈ આવ્યા હોય એટલે 3 દી આપણને વધુ આપે મામા કે બેબી જળ ભરી આવે છે. અને આપણે રાજી થાય કે આપણે જળ ભરીએ. ભગવદીઓના ભાવ એવા ઉત્તમ. ભલે ત્યારે સમજાયું નહીં, પણ અત્યારે સમજાયું ત્યારે આનંદ આવે છે કે ઘરમાંય પહેલાં કાંઈ આવે તો ઠાકોરજી માટે દૂધ કાઢ લઈએ. મેવો આવ્યો, છોકરાઓને સવારે ફ્રૂટ લઈ જવું હોય સ્કૂલે તો ઠાકોરજી માટે કાઢીએ. અને માનો કે એપલ એમને લઈ જવું હોય, સફરજન, તો સન્મુખ કરીને લઈ જાય. હવે શરૂઆતથી જ આ થઈ ગયો એટલે અત્યારે આરાધ્ય સગુન કાંઈ પણ લઈ જવું હોય, કાંઈ પણ લેવું હોય, સન્મુખ કર્યા વિના ન લે. હવે સાંજે આરાધ્યને કાંઈ ભાવ એવું ન હોય તો રોટલી ને કેરી ખાવી હોય, બા 2 કેરી સન્મુખ કરી લો. હા કરી લે. જો તમે બહુ તાણવા જાઓ ને, છોકરાઓએ તમારાથી દૂર જાય, ઘરનું વાતાવરણ બગડી જાય. અત્યારે હવે મારે કાંઈ નથી કહેવું પડતું.
બે છોકરાઓને કાંઈ જોઈતું કરતો હોય, સન્મુખ કર્યા વિના કોઈ વસ્તુ લે જ નહીં, પહેલાં ઠાકોરજી. પણ હવે એ જ વસ્તુ મેં ઘણા આમ એટલું બધું તાણે અહીંયા અડવાનું નહીં ને આમ કરવાનું નહીં ને આવી રીતે નહીં ને. હવે ઘણીવાર એવું થાય કે લોકો સ્કૂલેથી ને આવ્યા હોય ને ઠાકોરજીને રાજભોગ ધર્યો હોય, થાળ તૈયાર કરે, બસ થાળ આખો તૈયાર કરી લો, સન્મુખ કરીને લઈ. હા, હવે જો એને ના પાડવું ને એ બીજો નાસ્તો કરે, બિચારાઓ જમે નહીં, તડકાના શનિવારે થાકીને આવ્યા હોય તો કો તૃપ્તિ કરી લે સન્મુખ બધું, થાળ તૈયાર કરીને સન્મુખ કરી લે. ભલે કોકવારે જ આવું બને, પણ કોકવાર બાળક બહુ ભૂખ્યું થયું હોય તો આપણાથી ને પછી એને એવું ના કરાય. પ્રભુને બાળકો બહુ વાલા છે. સખાઓના મોઢામાં દે ને પાછા કાઢીને પોતે લે. તો છોકરાવારે જો બાળભાવ રાખીએ ને તો ઘરનું વાતાવરણ સારું રહે.